નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશનનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે સામાજિક વિજ્ઞાનનો વિષય રહેશે. કયો? સામાજિક વિજ્ઞાન. તેમાં આપણું ધોરણ રહેશે ધોરણ 8. તારીખ છે 1/2/2025 એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ જે પેપર લેવાશે તેનું સોલ્યુશન જોવાના છીએ. સમય રહેશે 1 કલાક અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેવાનું છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આમાં યુનિટ કયા 5 અને 6, 12, 13 અને પછી બાકીના 17 યુનિટ આપણો સમાવેશ થવાનો છે. વિભાગ એનું સોલ્યુશન હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખવાના છે. તેમાં પહેલું છે, ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો હતો? તો ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો હતો? તેમાં આપણો જવાબ આપશે ઈસવીસન 1935થી. ક્યારથી? ઈસવીસન 1935થી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો હતો. તો એ પણ યાદ રાખવાનું રહેશે. આમાં કાયદો આવ્યો હતો મેકોલે છે, એ કાયદા પંચની રચના કરી હતી. કોના સમયમાં? વિલિયમ બેન્ટિકના સમયમાં. બીજા નંબરનો ક્વેશ્ચન છે, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહન રાય દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? રાજા રામમોહન રાય દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવી હતી. ત્રીજા નંબરનું છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર 1885ના રોજ મળ્યું હતું. ક્યારે? 28 ડિસેમ્બર. જવાબ આવશે 28 ડિસેમ્બર 1885ના રોજ મળ્યું હતું. આગળનો ક્વેશ્ચન હવે આપણે ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા હતા. તો એમાં આપણો જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે? તો નીચેનામાંથી પોલાદ ધાતુ છે. કઈ? પોલાદ ધાતુ. એને આપણે જોઈએ તો આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે એને ઓળખવામાં આવે છે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, ભારતના કયા શહેરને ભારતનું માન્ચેસ્ટરની ઓળખ એટલે કે ઉપમા મળી હતી? તેમાં આપણો જવાબ આવશે આપણા ગુજરાતના અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર, પૂર્વનું બોસ્ટન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો ગુજરાત રાજ્યની વડી અદાલત છે એ અમદાવાદ શહેરમાં આવેલી છે. પછી આઠમા નંબરનો ક્વેશ્ચન છે, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. નીચે આપેલ ખાલી જગ્યાઓ યોગ્ય રીતે પૂરો. તો પહેલું છે એમાં, ડેરી ઉદ્યોગ એ ખાલી જગ્યા સંસાધન આધારિત ઉદ્યોગ છે. તો ડેરી ઉદ્યોગ છે એ કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગ છે. બીજા નંબરનો છે, ગાંધીજી ઈસવીસન ખાલી જગ્યામાં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. તો 9 જાન્યુઆરી 1915ના રોજ ભારતમાં આવ્યા હતા અને મુંબઈના એપોલો બંદરે ઉતર્યા હતા. ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ખાલી જગ્યાનું બિરુદ આપ્યું હતું. તો ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. કેનું? ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. જવાબ આવશે ડુંગળી ચોર. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે, ક્યાં અને કોના પ્રમુખ પદે મળ્યું હતું? તેનો જવાબ રહેશે ઉત્તર. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે મળ્યું હતું. ત્યાં પહેલા જો તારીખ 28 ડિસેમ્બર 1885. પછી સ્થળ મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા અને વ્યોમેશચંદ્ર બેનર્જીના અધ્યક્ષપદે અને કુલ 72 સભ્યો હાજર રહ્યા હતા. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, ન્યાયની જરૂર ક્યારે પડે છે? જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે. એ સમયે અન્ય વ્યક્તિનો હક છીનવાઈ જાય છે. આ પરિસ્થિતિમાં ન્યાયની જરૂર પડે છે. ત્રીજા નંબરનું છે, પ્રાચીન ભારતની કઈ વિશ્વવિદ્યાલયમાં કલા શિક્ષણ અપાતું હતું? તો પ્રાચીન ભારતની તક્ષશિલા અને
નાલંદા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ અપાતું હતું? શું જવાબ આવશે? પ્રાચીન ભારતની કઈ વિશ્વવિદ્યાલયમાં કલા શિક્ષણ અપાતું હતું? એમાં પ્રાચીન ભારતની તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં કલા શિક્ષણ અપાતું હતું. ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ 7 વર્ષનો રાખવો જોઈએ. ઉદ્યોગ શબ્દનો અર્થ શું થાય? તો ઉદ્યોગ શબ્દની સંકલ્પના. તો આનો જવાબ લખવાનો છે. આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું? તો આપણા દેશની બધી અદાલતમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. નીચે આપેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું છે રોલેટ એક્ટ. ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશ્યથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ ઘડ્યો. આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈપણ વ્યક્તિનું કારણ વિના ધરપકડ કરવાની અને ખાસ અદાલતમાં કામ ચલાવીને તેને સજા કરવાની સત્તા હતી. 2 વર્ષ સુધી એમને ધરપકડ કર્યા વગર કાંઈ કારણ જણાવવાનું નહીં ને હમણાં જે સબૂત હોય એટલે કે જે આપણે પુરાવા હોય એ પણ ખોટા હોય તો એ સાબિત કરી દેતા શાસન એ બધીમાં આમાં આવતું હોય છે. અને ગાંધીજીને કાળો કાયદો કયો હતો? પછી મોતીલાલ નહેરુનો વકીલ દલીલનો મામલો કયો હતો? બીજા નંબરનો ક્વેશ્ચન છે એમાં અંગ્રેજોના આગમન પહેલા ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી? તો આ સારી રીતે આનો જવાબ જોઈ લો, ટીક કરી લેજો, પોઝ કરીને વાંચી લો. પછી છે ન્યાયતંત્રની જરૂર શી છે? તો ન્યાયતંત્રની આ જરૂરિયાત છે એ સારી રીતે આનો જવાબ જોઈ લો. સારી રીતે તમારે પોઝ કરીને વાંચી લેવું. પછી સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા શા માટે પગલાં ભરવામાં આવ્યા? તો આનો જવાબ જોઈ લેવો, સારી રીતે પોઝ કરીને વાંચી લેવું. પછી કાપડ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો? એનો જવાબ પણ પોઝ કરીને વાંચી લો. પછી છે વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર. તો લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી આપો. તો લોખંડ પોલાદ વિશેની વિસ્તૃત માહિતી સારી રીતે જોઈ લો. તો સારી રીતે પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. પછી છે ઈસવીસન 1800 પહેલાં લોખંડ પોલાદ ઉદ્યોગ લોહેસના બધી માહિતી વાંચી લેવી. અસહકારનું આંદોલન. તો અસહકારનું આંદોલન ખંડાત્મક પાસું અને રચનાત્મક પાસું. તો આનો જવાબ પણ પોઝ કરીને સારી રીતે વાંચી લેવો. ટૂંક નોંધ લખવાની છે સ્વામી વિવેકાનંદ વિશે. તો સારી રીતે તમારાનો જવાબ વાંચી લેવાનો રહેશે. બ્રહ્મો સમાજની પ્રવૃત્તિ વિશેની માહિતી વાંચી લો સારી રીતે. અને વડી અદાલતની સત્તા અને કાર્ય વિશે નોંધ લખવાની રહેશે. તો આનો જવાબ પણ પોઝ કરીને સારી રીતે વાંચી લેવું. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.